અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, જેમાં ગઈકાલે સામાન્ય બાબતમાં ધો 8ના વિદ્યાર્થીએ ધો 10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરતા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે મળીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. ખોખરા પોલીસે ગુનો નોંધ્યો છે અને સગીર આરોપીની અટકાયત કરી છે. સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત. ધોરણ 10ના વિદ્યાર્થી પર 7થી વધુ કિશોરોએ હુમલો કર્યો હતો અને ધોરણ 8ના વિદ્યાર્થીએ મિત્રો સાથે મળી આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થીને પેટના ભાગે છરી મારતા ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ થયેલી ધક્કામુક્કીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનું મોત થતાં શાળામાં વાલીઓએ કર્યો હોબાળો અને હુમલો કરનાર કિશોરોની પોલીસે અટકાયત કરી છે. અંગત અદાવત રાખીને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલની સામે વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીને રીનાથા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક અઠવાડિયા પહેલા સ્કૂલમાં છૂટતા સમયે સામાન્ય ધક્કામુક્કી થતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો કારણભૂત હતો. તેની અદાવતમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે ખોખરા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને છરી મારનાર ધોરણ 10ના વિદ્યાર્થીને રાઉન્ડઅપ કરીને વધુ તપાસ શરૂ કરી છે. છરી મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળાને મળી હતી ફરિયાદ. વિદ્યાર્થી બાદમાં બપોરે છૂટીને સ્કૂલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે સ્કૂલની સામેના ભાગે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી સાથે મળીને સગીર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીએ સગીરને રીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 લોકોના નિવેદન નોંધ્યા છે. પોલીસે શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોના નિવેદન નોંધ્યા છે. તેમાં સામે આવ્યું કે જેવી છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી છે અને ની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.